જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો બધા મજામાં છો. આજ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે જવાનું છે માળનાથ મહાદેવ. તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આજ માળનાથ મહાદેવ વ્લોગ શૂટ થવાનું છે. તો હાલો તમને આગળ મહાદેવના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું માળનાથ મહાદેવ. તો હાલો તમને મહાદેવના દર્શન કરાવું. તો હાલો મિત્રો, હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે ડુંગર ઉપર જવાનું છે. આ લઈ લીધી આપણે સ્ટેપ, કેમ કે વિડીયો આનથી બનાવવાનો છે. તો હાલો તમને આગળ ડુંગરનો નજારો દેખાડું. તો હાલો. તમે પણ એકવાર માળનાથ મહાદેવ આવો અને તમે ડુંગરેથી થોડુંક ચડતા જ જોઈએ, મસ્ત મજાનું ઝાડવું આવે છે. તમે જોઈ શકો છો ઝાડ. આ ઝાડે એકવાર તમે મસ્ત મજાના ફોટા જોરદાર લોકેશન આવે છે. તો હાલો તમે આગળ પણ તમને મસ્ત મજાનો જોરદાર નજારો બતાવું. તો આથી શરૂ બહુ આકરું પડે છે અને થાકી જવાય છે. ડુંગરો બહુ ઊંચા છે એટલે ચડવામાં થોડીક વાર લાગશે. ઉપર તમને નકરી મજા જ આવશે. મોજ ને મોજ કરવાની છે. ચલો મિત્રો, હવે તમને રેમ્બો દેખાડું. માણસના ડુંગર પર આવ્યા તો અહીંયા રેમ્બો છે. મસ્ત મજાની લાઈન દેખી તમે જોઈ શકો છો. જોરદાર નજારો છે રેમ્બાનો, કાંઈ ઘટે નહીં આમાં. આ છે મિત્રો માળનાથ મહાદેવનો ડુંગર. નકરી મજા જ આવે ડુંગરે કોને મજા ન આવે. આ છે મારો ભાઈ મોટો, મારી હારો આવ્યો છે. એ ભાઈ બાઇક લઈને આવ્યા છે. તો તમે આગળ વિડીયો જોજો, વિડીયોમાં બન્યા રહેજો. વાહ, કે મજા આવે ને માણસ મહાદેવ. કઈ ઘટે જ નહીં એમ. તમે જોઈ શકો છો મિત્રો. જો આ બાજુ વરસાદ પડે છે અને તમે નજારો જુઓ જોરદાર. કઈ ઘટે જ નહીં નજારામાં. मेरी जिंदगी सवारी मुझको गले लगा के. કા પણ કેમ જામી ગઈ ને મજા ગઈ ને ફોટા પાડવાની. બહુ ઘટે. કાંઈ ઘટે જિંદગી ઘટે. બીજું કાંઈ ન ઘટે. આમ લોકેશન કેવું પણ થોડાક પૈસા ઘટે. 5 કિલો પૈસા મોકલાવ મારા વાલા. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ભાઈ. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં હો તમે યાર. કેમ પણ આમ ઝાડવાનું લોકેશન તો જો યાર કેવું મસ્ત મજાનું જોરદાર. કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં. એક નંબર હો બાકી. તો મિત્રો મારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. અહીંયા વિડીયોને એન્ડ આપું છું. તો ફરીવાર મળશું બીજા નવા વ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા જાજો. અને ચેનલને છે ને સ્ટોરી બોરી તમારી રીતે ચડાવીને બરોબર. કાંઈ કેવું ન પડે, તમને તો ખબર જ છે. સપોર્ટ કરતા રહેજો મારા વાલા. તો ફરીવાર મળશું નવા વ્લોગમાં. બાય બાય.